નમસ્કાર. ધોરણ 11 સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં કંઠસ્થ કરવાના શ્લોકો હોય છે. તો મિત્રો, આ શ્લોકો આપણે કઈ રીતે સરળતાપૂર્વક કંઠસ્થ કરીએ, તો ચાલો આપણે આજે શ્લોકોનું ગાન કરી અને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. અગ્નેન યસુપથારાયે અસ્માન વિશ્વાનિ દેવ વયોનાનિ વિદ્વાન યુયોદ્યસ્મજ્જુહુરાનમેનો ભૂયિષ્ઠાન્તે નમ ઉક્તિમ વિધેમ. સમાનો મંત્ર સમિતિઃ સમાની સમાનમ મનઃ સહચિત્તમેષાં સમાનમ મંત્રમભિમંત્રયેવ સમાનેન વો હવિષા જુહોમિ. સુખ દુઃખશ્ચ ગ્રહણાत् છિન્નસ્ય ચ વિરોહણાत् જીવં પશ્યામિ વૃક્ષાણામ ચૈતન્યં ન વિદ્યતે. યથા વૃક્ષઃ તથા પુત્રઃ સદા શ્રેયસ્કરાવુભૌ. વિના વૃક્ષં ગૃહં શૂન્યં પુત્રહીનં કુલં તથા. ધૃતિઃ ક્ષમાદમોસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહઃ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મલક્ષણં. ક્ષમા ખડ્ગઃ કરેયસ્ય કિં કરિષ્યતિ દુર્જનઃ. અતૃણે પતિતો વહ્નિઃ સ્વયમેવોપશામ્યતિ. અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકં. સર્વસ્ય લોચनं શાસ્ત્રં યસ્ય નાસ્ત્યંત એવ સ. યસ્મિન સર્વાણિ ભૂતાન્યાત્મૈવાભૂત વિજાનતઃ તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આનંદં બ્રહ્મણો વિદ્વાન ન વિભેતિ કદાચન. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આનંદં બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિરવસन्तौ પુનરાયાતઃ. કાલઃ ક્રીડતિ ગચ્છન્ત્યાયુઃ તદપિ ન મુંચત્યાશાવાયુઃ. ભગવદ્ગીતા કિંચિદધીતા ગંગાજલલવકણિકા પીતા. સકૃદપિ યસ્ય મુરારિસમર્ચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચાં. ગેયં ગીતા નામ સહસ્રં ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રં. નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તં. સદૂષણાપિ નિર્દોષા સખરાપિ સુકોમલા. નમસ્તસ્મૈ કૃતાયે નમ રમ્યા રામાયણે કથા. યત્રાપિ કુત્રાપિ ભવન્તુ હંસા હંસામહી મંડલમંડનાની. હાનેસ્તુ તેષાં હિ સરોવરાણાં યેષાં મરાલય સહ વિપ્રયોગઃ. તો આ શ્લોકોનું નિત્ય વર્ગમાં શ્લોક ગાન કરી કંઠસ્થ કરી શકાશે. અસ્તુ. ધન્યવાદ.